Hello everyone, I am Dr. Rinki Agarwal, gynecologist at SGVP Holistic Hospital. Polycystic ovarian disease, PCOD, polycystic ovarian syndrome, PCOS. What are these? Nowadays, PCOD and PCOS are very common. આ શું હોય છે? યુઝ્યુઅલી યંગ ગર્લ હોય અથવા 40-35 યર્સનું ફિમેલ હોય, એમાં ઇરેગ્યુલર પીરિયડ્સ, increased hair growth, insulin resistance, diabetes development, obesity, these are the symptoms which is associated with the PCOD and PCOS. એને ડાયગ્નોઝ કરવાનું અને અકોર્ડિંગલી ટ્રીટ કરવાનું. કેમ થાય છે આ બધું? બિકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. નાઉડેઝ એટલી બધી હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ હોય છે. ધીઝ આર ધ મેઇન ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર. ડાયગ્નોઝ કરવા માટે આપણા પાસે બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ છે, ક્લિનિકલ ડાયગ્નોસિસ છે એન્ડ દેન અલ્ટ્રાસોનોગ્રાફી. હાઉ ટુ ટ્રીટ ઇટ ડિપેન્ડ્સ કરે છે પેશન્ટને કયા સિમ્ટમ્સ છે. કોઈ પેશન્ટને આના લીધે ખાલી મેન્સ્ટ્રુઅલ ડિસ્ટર્બન્સ થતા હોય છે, કોઈને હાર્મોનલ ફીચર્સ આવતા હોય છે અને કોઈને ઇન્ફર્ટિલિટી થતી હોય છે. સો ડિપેન્ડિંગ ઓન દેટ વી કેન ટ્રીટ ઇટ. થેન્ક યુ.